वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्वजिज्ञासु सज्जनो, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ ગીતાનો શાંકર ભાષ્ય સહિત વિચાર કરી રહ્યા છીએ। વિચાર ક્રમમાં ગઈકાલે ચૌદમા શ્લોકનો આપણે વિચાર કર્યો। 14મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે તિતિક્ષુત્વ એ એક મોક્ષનું સાધન છે। તિતિક્ષા તિતિક્ષા એ મોક્ષનું સાધન છે। તિતિક્ષાનો અર્થ છે સહિષ્ણુત્વ, એટલે સહન કરવાનું સામર્થ્ય। તિતિક્ષાનો અર્થ છે સહન કરવું। ભગવાને એમાં કહ્યું કે જે ઇન્દ્રિયોનો વિષયોની સાથેનો સંપર્ક છે એના કારણે સુખ દુઃખ થયા કરે છે, અને એ આગમાં પાયે છે, અનિત્ય છે। એટલે હે અર્જુન, તાન તિતિક્ષસ્વ, એટલે કહ્યું કે હે અર્જુન, એ શીત ઉષ્ણ અને તન નિમિત્તક જે સુખ દુઃખ છે એને તો હે અર્જુન સહન કર। પ્રસહસ્વ, પ્રકૃષ્ટ રૂપથી તો એને સહન કર। અને સહનશીલતાનું સ્વરૂપ છે કે હર્ષ અને વિષાદ ન કર।
અનુકૂળતાએ હર્ષ અને પ્રતિકૂળતાએ વિષાદ ન કર. એ વાત કરી ભગવાને. તો તિતિક્ષુત્વ જે છે, સહિષ્ણુત્વ જે છે, એ અધિકારીનું વિશેષણ છે. ભગવાનના કયા પ્રમાણે એ અધિકારીનું વિશેષણ છે. તિતિક્ષુત્વ એ અધિકારીનું વિશેષણ છે. તો અહીંયા એક પ્રશ્ન એ ઉભો થાય કે તિતિક્ષુ હોવા માત્રથી શું પુરુષાર્થની પ્રાપ્તિ થઈ શકે? કેવલ તિતિક્ષુ હોવા માત્રથી પુરુષાર્થની પ્રાપ્તિ થઈ શકશે? એ પ્રશ્ન છે. કારણ કે પુરુષાર્થની પ્રાપ્તિમાં જે અધિકારીના લક્ષણોનો જ્યાં વિચાર કરવામાં આવ્યો છે, સમગ્ર વેદાંત શાસ્ત્રના સંદર્ભમાં, કેવલ ગીતાના નહીં પણ સમગ્ર વેદાંત શાસ્ત્રના સંદર્ભમાં જ્યાં અધિકારીનો વિચાર કરવામાં આવ્યો છે, ત્યાં અધિકારીના લક્ષણો શાસ્ત્રના સંદર્ભમાં આચાર્યોએ નક્કી કરેલા છે. આચાર્ય એટલે આચાર્ય બાદરાયણથી. કોણ? આચાર્ય બાદરાયણ વ્યાસ. અને એમણે બ્રહ્મસૂત્રની રચના કરી છે. શેની? તો બ્રહ્મસૂત્ર જે છે એ ઉપનિષદોના તાત્પર્યનો નિર્ણય કરેલો છે. ઉપનિષદોનો વિચાર કરી અને એનો અર્થ કરેલો છે. ઉપનિષદનું તાત્પર્ય શેમાં છે એ નિર્ણય કરેલો છે. તો એમાં સૌથી પહેલું સૂત્ર છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. એ વ્યાસજીનું પ્રથમ બ્રહ્મસૂત્ર છે. હવે વ્યાસજી મહારાજે તો અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એ સૂત્રની રચના કરે. સૂત્ર એટલે સંક્ષેપ. સૂત્રનો અર્થ છે સંક્ષેપ, સંકેત. સંક્ષેપથી પણ આગળ જઈએ તો સંકેત. અને સંકેત એટલે જેટલા ઓછામાં ઓછા થી અર્થબોધ થઈ જાય એવી વાત ને સંકેત સૂત્ર કહેવામાં આવે છે. દાખલા તરીકે ઠંડીના કારણે આપણે દરવાજો બંધ રાખીએ, પણ કોઈ વ્યક્તિ અંદર આવે અને દરવાજો ખુલ્લો રાખીને બેસી જાય તો આપણે અહીંયાથી સેજ સંકેત કરીએ તો પેલો સમજી જાય કે દરવાજો બંધ કરવાની વાત કરે છે. જો એને એ સંકેતથી અર્થબોધ ન થાય, ન સમજે, તો એને ખુલીને કહેવું પડે કે ભાઈ તું દરવાજો બંધ કરી દે. પણ ઓછામાં ઓછા શબ્દથી જો કાર્ય થઈ શકતું હોય તો વધારે શબ્દ પ્રયોગ કરવાની જરૂર નહીં. એમ ઉપનિષદના તાત્પર્યનો બોધ કરાવવા માટે વ્યાસજી મહારાજે સૂત્રની રચના કરી. અને એમાં સર્વપ્રથમ સૂત્ર છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. તો આ અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એમાં 3 પદ રહેલા છે. અથ
અતઃ અને બ્રહ્મ જિજ્ઞાસા આ ત્રણ પદ રહેલા છે. હવે વ્યાસજી મહારાજે આમાં સાંકેતિક ભાષાથી સૂત્રની રચના કરી, તો પણ આપણને એમાં ખ્યાલ આવતો, જેમ કે આમ ખાલી આંગળી કરી આમ, તો પેલાને બોધ થયો નહીં કે દરવાજો બંધ કરવાનું કે છે, અને એ ઊભો રહ્યો, તો પછી આપણે શું કહેવું પડે? એને ખોલીને જેટલા વાક્યથી એને બોધ થાય એ પૂરેપૂરા વાક્યનો પ્રયોગ કરવો પડે. તો હવે આપણે મનુષ્ય છીએ, અલ્પબુદ્ધિ મનુષ્ય હોવાના કારણે વ્યાસજી મહારાજે જે સંકેતથી શાસ્ત્રના તાત્પર્યનો બોધ કરાયો એ આપણે સામાન્ય મનુષ્ય સમજી શકે નહીં. સામાન્યની વાત નથી, પણ વિદ્વાન જ્ઞાની છે એ પણ સંકેતને જ્યારે સમજવામાં અસમર્થ થયા ત્યારે આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી 788 ઈસવી સન 788 જેનો પ્રાદુર્ભાવ થયો અને 820 ઈસવી સનમાં જેનો તિરોભાવ થયો, એવા શંકરાવતાર ભગવાન શંકરાચાર્યજીએ એ વ્યાસજી દ્વારા રચિત જે સૂત્ર છે એનું ભાષ્ય કરી અને વ્યાસજીના તાત્પર્યને જે છે એ ઉદ્ઘાટિત કર્યું. તો એમાં આ જે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા છે એ 3 પદમાં વ્યાસજી શું સંકેત કરે છે? તેમાં સૌથી પહેલો જે અથ શબ્દનો પ્રયોગ છે એ અથ શબ્દના પ્રયોગમાં વ્યાસજીનો સંકેત હતો આનંતર્ય. શું સંકેત હતો? આનંતર્ય. અથ શબ્દનો તાત્પર્ય છે આનંતર્ય. તો શેનું આનંતર્ય? આનંતર્ય અથ એટલે આનંતર્ય એટલે હવે પછી. આનંતર્યનો અર્થ છે હવે પછી. અતઃ એટલે સંસાર અનિત્ય હોવાથી, બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્ય એટલે હવે પછી બ્રહ્મ જિજ્ઞાસા કરવી જોઈએ. તો હવે પછી એટલે કોના પછી? અથ શબ્દનો અર્થ જ આનંતર્ય. તો કહ્યું કે સાધન ચતુષ્ટય સંપન્ન થયા પછી. શું થયા પછી? સાધન ચતુષ્ટય સંપન્ન થયા પછી. ચતુષ્ટય એટલે 4 સાધન. સાધન ચતુષ્ટય સંપત્તિ અનંતર બ્રહ્મ જિજ્ઞાસા સંભવ છે, થઈ શકે. એટલે વ્યક્તિએ બ્રહ્મ જિજ્ઞાસુ બનવા માટેની શરત છે સૌથી પહેલા અધિકારી 4 સાધનથી સંપન્ન બને. કેટલા સાધનથી? 4 સાધનથી સંપન્ન બને. કયા કયા 4 સાધન? તો યાદ રાખો: વિવેક, વૈરાગ્ય, શમદમાદિ ષટ સંપત્તિ અને મુમુક્ષુત્વ. આ કોઈ એક દેશ એક પૂરતો નથી, સમગ્ર વેદાંત શાસ્ત્રના સંદર્ભમાં આ વાત છે. એટલે ગીતાના સંદર્ભમાં પણ થઈ આ વાત. ગીતાના સંદર્ભમાં પણ થઈ, કારણ કે ગીતા જે છે એ ઉપનિષદ મૂલક છે. અને અથ શબ્દનો અર્થ આનંતર્ય અને સાધન ચતુષ્ટ સંપત્તિનું આનંતર્ય છે. એ વાત વ્યાસજી અને આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજીએ સમગ્ર ઉપનિષદના સંદર્ભમાં એ કરેલી છે. એટલે ક્યાંય પણ ઉપનિષદોમાં જ્યાં સાધનની વાત આવે ત્યાં તમને એક સાધનનો જ્યાં વિચાર લાગે તો ત્યાં એવું નહીં સમજવાનું કે એ ઉપનિષદ વાક્યમાં કેવલ એ એકલા સાધનથી જ્ઞાનનો લાભ થવાનો છે એવું સમજવાની જરૂર નહીં.
પણ સમજવાનું કે ચારેય સાધનની જરૂર છે. જેમ અહીંયા ભગવાને કહ્યું કે હે અર્જુન, આત્મ અશોચ્ય છે. સૌ પ્રથમ કહ્યું આત્મ અશોચ્ય છે. પછી શા માટે અશોચ્ય છે? તો કહ્યું નિત્ય છે એટલા માટે. નિત્ય છે એવું કહ્યું. અને નિત્ય છે કેવી રીતે? તો દ્રષ્ટાંત દ્વારા બતાવ્યું કે, અને એ 3 શ્લોકનું નિચોડ થયો કે આત્મા અશોચ્ય છે, શોકનો વિષય નથી, નિત્ય છે, અને નિત્ય સિદ્ધ કર્યું. તો આવા આત્મતત્વનો બોધ થાય એ માટે સાધનની વાત આવી ત્યારે ભગવાને કહ્યું કે હે અર્જુન, તારે સહન કરવાનું છે, તિતિક્ષા, શીતોષ્ણાદિ સહન કરવાના છે. સહન કરીશ તો જ તું આગળ વધી શકીશ. એટલે આત્મા નિત્ય છે એવો તને બોધ થશે, અને એવો તને આત્મા નિત્ય બોધ થશે તો પછી તને ક્યાંય કોઈ પણ પ્રકારથી શોક અને મોહ નહીં થાય. તો એ સંદર્ભમાં ભગવાને 14મા શ્લોકમાં અર્જુનને સહન કરવાનું બતાવ્યું. તાન તિતિક્ષસ્વ, એટલે ઇન્દ્રિયો જ્યારે વિષયોના સંપર્કમાં આવે છે અને એ સંપર્કના નિમિત્તથી થતા જે શીતોષ્ણ તન્નિમિત્તક સુખ દુઃખ, એ સુખ દુઃખથી જો તું ગભરાઈશ તો તું આ નિત્ય આત્મા છે એવો તને બોધ નહીં થાય. અને બોધ નહીં થાય તો તારા જીવનમાંથી શોક અને મોહ દૂર નહીં થાય. સમજાણું? એટલે ભગવાને કહ્યું કે તાન તિતિક્ષસ્વ, એટલે કે અર્જુન, એ જે શીતોષ્ણાદિ છે એને તું સહન કર. તો સહન કરવાથી તું જ્ઞાનનો ભાગીદાર થઈશ. તો જ્ઞાનના ભાગીદાર થવામાં સાધન ભગવાનના કયા પ્રમાણે કેવલ તિતિક્ષુત્વનો જ ભગવાને ત્યાં ઉલ્લેખ કર્યો છે. ચારેય સાધનનો ઉલ્લેખ કર્યો નથી કે ભાઈ તારે વિવેકાદિ ચારેય સાધનથી યોગ્ય થવાનું છે એવું ભગવાને કહ્યું નથી. એટલે અહીંયા ન્યૂનતા જે છે એ લાગે છે. એટલે તિતિક્ષુત્વ જે છે એ અધિકારીનું વિશેષણ, એટલે કે તારે એટલું તિતિક્ષા કરીશ, તું સહન કરીશ એટલા માત્રથી તું અધિકારી થઈશ એવી વાત નથી. એટલે ઉપયુક્ત નથી. કેમ? જો એમ માનવામાં આવે કે સહન કરવા માત્રથી, એટલે તિતિક્ષા માત્રથી આત્મતત્વનો બોધ થઈ જાય તો અન્યત્ર શાસ્ત્રોમાં પણ આ વાત પ્રતીત થવી જોઈએ. ગીતાના આ સંદર્ભમાં, એટલે કે 14મા શ્લોકના સંદર્ભમાં જ આપણે માનીને ચાલીએ, એ શ્લોકને જ પરમ અર્થ માનીને ચાલીએ તો કોઈ એવું સમજી બેસે કે શીતોષ્ણાદિને સહન કરવાથી જ્ઞાનનો લાભ થાય છે, મોક્ષ લાભ થાય છે, એવો અર્થ થવા લાગે ને. શીતોષ્ણાદિ એટલે સહન કરવું એ જ અધિકારીનું વિશેષણ છે યા અધિકારીનું લક્ષણ છે. એટલે કોઈ એવું માનીને ચાલવા લાગે કે બસ આપણે તો શું કરવાનું છે? સહન કરી લેવાનું, શીતોષ્ણાદિથી ગભરાવાનું નથી, શીતોષ્ણાદિથી ગભરાવાનું નથી, નહીં ગભરાવી એટલે જ્ઞાનનો લાભ થશે એવું માનીને ચાલે ને. તો શાસ્ત્રમાં અન્યત્ર ઉપનિષદોમાં તિતિક્ષાથી પણ વધારે સાધનો જ્યાં બતાવ્યા હોય તો એ શું થઈ પડે? એ વ્યર્થ થઈ પડે, યા એ જે વચન છે એ અપ્રમાણ થઈ પડે. કારણ કે
अर्के चेत मधुम विंदे किमर्थम पर्वतम व्रजे। એટલે કે ઘરની પાછળ વાડામાં આકડાનું ઝાડ હોય અને એની ઉપર મધ બેઠું હોય અને મધની અંદર મધ લબાલબ ભરેલું હોય અને એકેય માખ બેઠી ન હોય એની ઉપર, તો મધ જે છે એ હાથ વગું થઈ ગયું કહેવાય. કોઈ કઠણાઈ ખરી મધને લેવામાં? અને આવું મધ મળતું હોય તો પછી મધ શોધવા માટે પહાડમાં જવાની જરૂર પડે નહીં. એ પહાડમાં શા માટે શોધે? ઘરના વાડામાં જ જો મધ મળી જાય અને માખીઓને ઉડાડવાની જરૂર નહીં, માખીઓ વગરનું મળી જાય તો પછી કોઈ પહાડમાં મધ શોધવા જાય ન જાય. તો કેવલ તિતિક્ષા કરવા માત્રથી આત્મતત્વ જ્ઞાનનો લાભ થતો હોય તો કોઈ બીજા સાધન કરશે નહીં કરે. તો ગીતામાં આ શ્લોકમાં તિતિક્ષાને સાધન કહ્યું અને ઉપનિષદોમાં અન્યત્ર વિવેક વૈરાગ્યાદિની વાત કરી. તો બે વાત થઈ ગઈ કહેવાય, શાસ્ત્રની બે વાત થઈ ગઈ. એક જગ્યાએ તિતિક્ષાને સાધન બતાવ્યું, એક જગ્યાએ વિવેકાદિને સાધન બતાવ્યા. તો શાસ્ત્રની અંદર દોગલાપનનો દોષ આવે. શું આવે? દોગલાપન ખબર પડી? ઉત્તર પ્રદેશમાં એ શબ્દનો પ્રયોગ થાય. જે સવારે બીજું બોલે અને બપોર પછી બીજું બોલે તો એવા વ્યક્તિને શું કહેવામાં આવે? એ વ્યક્તિ દોગલા હે, દોગલા. અને અંગ્રેજીમાં એના માટે ડબલ સ્ટાન્ડર્ડ એવો શબ્દ પ્રયોગ થાય. બરાબર? ડબલ સ્ટાન્ડર્ડ. તો એ વ્યક્તિની વાતને કોઈ પ્રામાણિક માને ખરું? તો અપ્રામાણ્ય દોષ આવે, એની અંદર પ્રામાણ્ય માની શકાય નહીં. તો એ જ વાત શાસ્ત્રમાં પણ લાગુ પડે. તો શાસ્ત્રની અંદર પ્રામાણ્યનો વિઘાત થાય. એટલે ચાહે ગીતા હોય, બ્રહ્મસૂત્ર હોય અને ઉપનિષદ હોય, ત્રણેયની વાત એક જ છે. જ્યાં એવું હોય કે ત્યાં એક સાધન તો ત્યાંથી બીજી જગ્યાએ બતાવેલા સાધનોનો ત્યાં ગ્રહણ કરવાના હોય, એમ અહીંયા પણ જ્યાં કેવલ ભગવાને તિતિક્ષાની વાત કરી તો તિતિક્ષા જે છે એ કેવલ ઉપયુક્ત નથી અધિકારીનું વિશેષણ. કારણ કે તિતિક્ષાથી કેવલ તિતિક્ષા એ પુમર્થમાં એટલે કે મોક્ષમાં હેતુ છે એવું ક્યાંય એક જગ્યાએ કહ્યું નથી. એટલે અહીંયા કેવલ તિતિક્ષા જ સાધન છે એવું નહીં, પણ વિવેકાદિ ચારેય સાધનની આત્મતત્વ જ્ઞાન માટે આવશ્યકતા છે એવો સંકેત ભગવાન હવે આગળના 15મા શ્લોકમાં કરવા જઈ રહ્યા છે. એટલે જો 15મા શ્લોકનું અવતરણ શું કહે છે? શીતોષ્ણાદીન સહતઃ કિમ સ્યાત ઇતિ શૃણુ. શીતોષ્ણાદીને સહન કરવાની વાત પાછલા શ્લોકમાં કરી ને કે અર્જુન શીતોષ્ણાદીન સહસ્વ તિતિક્ષસ્વ તાન તિતિક્ષસ્વ એવું કહ્યું ને, એને તું સહન કર. તો પ્રશ્ન ઉભો થાય કે શીતોષ્ણાદીન સહતઃ કિમ સ્યાત? શીતોષ્ણાદીને સહન કરવાથી કિમ સ્યાત એટલે શું લાભ થશે? અર્જુન આવું પૂછી શકે ભગવાનને કે અર્જુન શીતોષ્ણાદીને સહન કરવા, તમે કીધું કે હે અર્જુન તાન તિતિક્ષસ્વ, તું સહન કર, તો કોઈ પ્રયોજન હોવો જોઈએ કે? તો શીતોષ્ણાદીને સહન કરવાથી કિમ સ્યાત એટલે શું લાભ થશે? એ પ્રશ્ન છે. તો એ પ્રશ્ન ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણ એ કહે છે શૃણુ.
એટલે કે શીતોષ્ણાદિને સહન કરવાથી શું લાભ થાય છે એ જો તું જાણવા માંગતો હો તો શૃણુ એટલે કે સાંભળ, હું તને બતાવું છું. શૃણુ એટલે સાંભળ. તો સાંભળ, એ શૃણુ કહીને ભગવાનનો શ્લોક ઉપસ્થિત કરે છે ભાષ્યકાર. એ શ્લોકથી ઉત્તર આપે છે. શ્લોક છે એ એનો ઉત્તર છે. યમ હિ ન વ્યથયન્ત્યેતે યમ હિ ન વ્યથયન્ત્યેતે પુરુષં પુરુષર્ષભ સમદુઃખ સુખમ ધીરમ સોમૃતત્વાય કલ્પતે. ફરીવાર બોલીશું. યમ હિ ન વ્યથયન્ત્યેતે પુરુષં પુરુષર્ષભ સમદુઃખ સુખમ ધીરમ સોમૃતત્વાય કલ્પતે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, જે વ્યક્તિ સામાન્ય જે વ્યક્તિ શીતોષ્ણાદિને સહન કરે છે એનાથી જે વ્યથિત નથી થતો અને સુખ યા દુઃખ આવે ત્યારે એમાં સમતા રાખે છે. સુખ આવે યા દુઃખ આવે તો એમાં એ સમતા રાખે છે. તો એવો જે ધીર પુરુષ છે એ અમૃતત્વાય કલ્પતે એટલે અમૃતત્વનો ભાગીદાર થઈ જાય છે, અમૃતત્વનો અધિકારી થઈ જાય છે. શેનો અધિકારી? અમૃતત્વનો અધિકારી થઈ જાય છે, એટલે કે મોક્ષનો અધિકારી થઈ જાય છે. સુખ દુઃખને સહન કરવા વાળો જે છે એ મોક્ષનો અધિકારી થઈ જાય. એટલે અહીંયા કેવલ તિતિક્ષા જે છે એ મોક્ષનું સાધન નથી, પણ અહીંયા ચારેય સાધન ગ્રહણ કરી લેવાના છે. કારણ કે કેવલ તિતિક્ષા મોક્ષનું સાધન છે એવું ક્યાંય ઉલ્લેખ નથી. મોક્ષનું સાધન છે વિવેક, વૈરાગ, શમદમાદિ ષટ સંપત્તિ અને મુમુક્ષુત્વ. એટલે અહીંયા શીતોષ્ણાદિના સહન કરવાને ઉપલક્ષણ માનીને ચારેય સાધન અહીંયા ગ્રહણ કરી લેવાના છે. વિવેકાદિ ચારેય સાધન અહીંયા માનવાના છે. એટલે આવા ચાર સાધનથી સંપન્ન વ્યક્તિ છે એ અમૃતત્વ એટલે મોક્ષનો ભાગીદાર થઈ જાય છે. એ વાત અહીંયા સ્પષ્ટ થાય છે. જો ભાષ્ય કરવામાં ન આવે તો શ્લોકથી આ વાત ખુલે નહીં. એટલે ભાષ્ય ટીકાથી આ વાત ખુલે. એટલે જ અધિકારીને વાતમાં સ્પષ્ટીકરણ થઈ જતા અધિકારી અનુસાર સાધન કરે તો અધિકારી જે છે એ ઉત્તમ લાભનો ભાગીદાર થઈ શકે છે. નહીં તો ગીતા શું કહે છે સમજાય જ નહીં. પછી સમજ્યા વગર જે છે એ સિદ્ધિ ક્યાંથી મળે? એટલે ભાષ્ય ને ભાષ્ય ટીકાથી જ ગીતાનું રહસ્ય સમજાય છે. અને જેણે ગીતાનું રહસ્ય સમજ્યું ને એ પ્રમાણે સાધન કર્યું તો એ મોક્ષનો યા ઉત્તમ લાભનો ભાગીદાર થઈ શકે. તો ભગવાન કહે છે કે શીતોષ્ણાદિને સહન કરવાથી મોક્ષ લાભ થાય છે. એ વાત આ શ્લોકમાં ભગવાને કરી. હવે આપણે એ શ્લોકના અર્થને હૃદયંગમ આપણને થાય એ માટે શ્લોકનું ઓપરેશન કરીએ, શ્લોકને ખોલીને જાણીએ એમાં ભગવાન શું કહે છે. એટલે સંધિ વિગ્રહ. ઓપરેશન એટલે સંધિ વિગ્રહ.
યમ હિ ન, એ ત્રણેય પદ જુદા છે. વ્યથયન્ત્યેતે, જે બોલવામાં તમે લોકોને તકલીફ પડી, વ્યથયન્ત્યેતે શબ્દ શું છે? વ્યથયન્ત્યેતે, વ્યથયન્ત્યેતે. હા, હવે એનું સંધિ વિગ્રહ કરીએ ને તો વ્યથયંતી, વ્યથયંતી પછી એતે એવા શબ્દ છૂટા પડે. વ્યથયંતી પછી એતે. પુરુષમ એ અલગ જ છે, પુરુષાર્ષવ એ પણ અલગ છે. ઉત્તરાર્ધમાં સમદુઃખ સુખમ ધીરમ સો અમૃતત્વાય, એમાં છે ને સહ અમૃતત્વાય એવા બે શબ્દ છૂટા પડશે, સ અને અમૃતત્વાય. સ અમૃતત્વાય કલ્પતે. તો આ રીતે સંધિ વિગ્રહ થયો. હવે સંધિ વિગ્રહ છે ને એ ભાષ્યમાં તમને આ રીતે જુદી જુદી સંધિ જોવા મળશે. તો હવે ભાષ્ય પંક્તિ આપણે આખી બોલી લઈએ. ભાષ્યમાં જોવો બધા. યમ હિ પુરુષમ સમદુઃખ સુખમ, યમ હિ પુરુષમ સમદુઃખ સુખમ સમે દુઃખ સુખે યસ્ય તમ સમદુઃખ સુખમ. સુખ દુઃખ પ્રાપ્તો હર્ષ વિષાદ રહિતમ ધીરમ ધીમંતમ ન વ્યથયંતિ ન ચાલયંતિ નિત્ય આત્મદર્શનાત. એતે યથોક્તાઃ શીતોષ્ણાદયઃ સ નિત્ય આત્મ સ્વરૂપ દર્શન નિષ્ઠો નિત્ય આત્મ સ્વરૂપ દર્શન નિષ્ઠો દ્વંદ્વ સહિષ્ણુઃ અમૃતત્વાય અમૃત ભાવાય મોક્ષાય ઇત્યર્થઃ. કલ્પતે સમર્થો ભવતિ. આ રીતે 15મા શ્લોકનું જે ભાષ્ય છે એનું આપણે ઉચ્ચારણ કરી ચૂક્યા. હવે આ જે ભાષ્ય પંક્તિ છે ને એમાં શ્લોકના પ્રત્યેક પદ ગ્રહણ થઈ ગયા. જો યમ હિ પુરુષમ સમ દુઃખ સુખમ એ મૂળ શ્લોકના પદ છે. પછી આગળ ધીરમ ધીમંતમમાં ધીરમ શબ્દ છે ને એ મૂળ શ્લોકનો છે. પછી ન વ્યથયંતી એ પણ શ્લોકનો પદ છે. પછી આગળ એતે એ તો જોવા મળ્યું. એમાં લાઇટ શબ્દ છે ને બધા. નિત્ય આત્મ દર્શનાત પછી જો એતે આવ્યું. હાઇલાઇટ છે, લાઇટમાં નથી. તો એ લાઇટમાં કરવાનું છે, સમજવાનું છે. એતે પછી આગળ સ લાઇટમાં છે ને. શીતોષ્ણ દયા પછી જે સ શબ્દ આવ્યો છે શીતોષ્ણ દયા પછી સ એ લાઇટમાં સમજવાનું. પછી આગળ અમૃતત્વાય એ લાઇટમાં છે ને. પછી કલ્પતે, બરાબર. તો એ
આ જે ગીતા પ્રેસ ની પુસ્તકનું જેણે પ્રકાશન કર્યું છે ને, એણે આ મહાન પ્રયત્ન કર્યો છે. એણે આ જે ભાષ્યમાં મૂળ શ્લોકના પદોને લાઇટ વર્ણથી દેખાડવા એ એક મહાન પ્રયત્ન છે. કોઈ આવો પ્રયત્ન, કોઈ પબ્લિકેશન યા છપાવાળા આ પ્રયત્ન કરતા નથી, કારણ કે એ બહુ જ પ્રયત્ન સાધ્ય છે આ વસ્તુ. એટલે સંભવ છે કે ક્યાંક ક્યાંક આ વસ્તુ રહી જાય. તો મેં કીધું ત્યાં એ સમજવાનું છે, લાઈટ સમજવાનું છે કે એ મૂળનો છે. હા, એટલે આનાથી ખબર પડે કે ભાષ્યકારે કયા પદ ઉપર શું લખ્યું છે, એ ખબર પડે. કયા પદ ઉપર શું લખ્યું છે. તો જો યમ હિ પુરુષમ, યમ હિ પુરુષમ, આ ત્રણ પદ મૂળ શ્લોકમાં જે છે કે નહીં, એ જ ગ્રહણ કરેલા છે. એની ઉપર ભાષ્યકારે એ શબ્દનો કોઈ અર્થ કર્યો નથી. યમ એટલે જે, પુરુષમ જે પુરુષ. પુરુષાર્ષભ જે શબ્દ છે ને શ્લોકમાં, એ ભગવાન શ્રી કૃષ્ણે અર્જુન માટે સંબોધન કરેલું છે. અર્જુનને માટે એ સંબોધન છે. જે ભાષ્યકારે એ સંબોધનને ભાષ્યમાં ગણવાનું જરૂરી માન્યું નથી. એટલે આપણે સમજવાનું કે પુરુષાર્ષ એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન કહે, હે પુરુષાર્ષભ યમ પુરુષમ એતે ન વ્યથયંતી. પછી ભગવાને પોતાની વાત શરૂ કરી, અર્જુનને સંબોધિત કરીને પોતાની વાત કરી કે યમ પુરુષમ હિ મને કેમ કે, હિ મને કેમ કે. શીતોષ્ણાદિ સહન એટલા માટે કરવાના છે કેમ કે જે પુરુષ સમ દુઃખ સુખમ, સુખ અને દુઃખની અંદર સમતા રાખે વાળો જે પુરુષ છે, જે ધીર છે, એ તે સુખ દુઃખથી યા શીતોષ્ણાદિથી વ્યથિત નથી થતો, તો તે પુરુષ અમૃતત્વ એટલે મોક્ષનો અધિકારી બની જાય છે. શું બની જાય છે? મોક્ષનો અધિકારી બની જાય છે. એટલે મોક્ષના અધિકારી પુરુષના આ શ્લોકની અંદર એક સૌથી પહેલું વિશેષણ છે સમ દુઃખ સુખમ. એ પુરુષનું વિશેષણ છે. સમ દુઃખ સુખમ એ પુરુષનું વિશેષણ છે. એટલે ભગવાન એવું કહેવા માંગે છે કે હે અર્જુન, જે પુરુષ સમ દુઃખ સુખમ છે, કેવો છે? સમ દુઃખ સુખમ, એ એક આ પુરુષનું વિશેષણ છે કે જે સુખ અને દુઃખની અંદર સમતા રાખી શકે છે. એવા પુરુષનું આ એક સંજ્ઞા છે. આ એક સંજ્ઞા છે. જેમ કે કોઈ કલાકાર હોય, કલાકાર, તો જે કલા કરવામાં નિપુણ હોય, તો એવા વ્યક્તિને આપણે શું કહીએ? કલાકાર કહીએ. યદ્યપિ એનું નામ તો બીજું છે, પણ એ વ્યક્તિની અંદર કલાકર્તૃત્વનું નૈપુણ્ય હોવાના કારણે એ વ્યક્તિને એ ગુણથી બોલાવવામાં આવે છે. એ ગુણકૃત નામ પડી જાય છે એ વ્યક્તિનું. લોકમાં આવો આ વ્યવહાર જોવા મળે છે. લોકમાં એ વ્યવહાર જોવા મળે છે કે એનો પછી એ ગુણના કારણે એવું નામ પડી જાય. જેમ કે હીરાનો ધંધો કરતો હોય તો એના માટે હીરાવાલા. સુરતમાં જાઓ તો બધા આવા નામ જોવા મળે. ઘીનો ધંધો કરતો હોય તો ઘીવાલા, લાકડાવાલા, જરીવાલા, એમ.
તો આવી ઓળખાણ એની કેમ પડે છે? એ નિમિત્તક કાર્ય કરે છે. મુખ્ય પ્રધાન રૂપથી એ એનું કાર્ય છે, એટલે એનાથી એ વ્યક્તિ ઓળખાય છે. તો હીરાનો ધંધો કરતો હોય તો હીરાવાલા તરીકેથી ઓળખાણ, કે એનું મુખ્ય વ્યવસાય છે હીરાની લેવડ દેવડ, લે વેચ, વ્યાપાર. એમ સુખ અને દુઃખ આવે ત્યારે જે સમ રહે છે, એટલે કે જે સહન કરી લે છે. સુખ અને દુઃખને જે વ્યક્તિ સહન કરી લે છે, સહન કરી લે છે કે એટલે એનાથી ગભરાતો નથી. અને સહન કરવાનો અર્થ પાછળ શું કર્યો છે? હર્ષ અને વિષાદથી રહિત રહે છે. સહન કરવાનો અભિપ્રાય છે સુખ આવે ત્યારે હર્ષિત નથી થતો, દુઃખ આવે ત્યારે વિષાદ દુઃખી નથી થતો. એટલે સુખ અને દુઃખની પ્રાપ્તિ દશામાં જે વ્યક્તિ હર્ષ અને વિષાદથી રહિત રહે છે, તો એ એક એનો ગુણ થઈ ગયો, એ વ્યક્તિનો ગુણ થઈ ગયો. એટલે એ વ્યક્તિને કહેવામાં આવે સમ દુઃખ સુખમ. આ વ્યક્તિ સમ દુઃખ સુખમ છે, એની સંજ્ઞા પડી ગઈ કે આ વ્યક્તિ સમ દુઃખ સુખમ છે. એ વ્યક્તિની સંજ્ઞાના રૂપમાં પ્રયોગ છે આ પદનો. તો જે વ્યક્તિને કહેવામાં કે આ વ્યક્તિ સમ દુઃખ સુખમ છે, એટલે કે આ વ્યક્તિ પોતાના જીવનમાં સુખ યા દુઃખ આવે છે ત્યારે હર્ષ અને વિષાદથી રહિત રહે છે. એટલે કે એની અંદર એટલું બધું ધૈર્ય છે કે એ સુખ દુઃખ પ્રાપ્ત થતા હર્ષ અને વિષાદથી રહિત રહે છે. એટલું એની અંદર ધૈર્ય છે. નહીં તો સામાન્ય મનુષ્ય જે છે, જે ધૈર્યવાન નથી, એવો વ્યક્તિ સુખ આવે ત્યારે ફૂલી જાય છે અને દુઃખ આવે ત્યારે ડૂલી જાય છે. તો એ વ્યક્તિ હલકો કહેવાય. કેવો કહેવાય? ભારે નહીં. જે સુખ આવે દુઃખ આવે ત્યારે હર્ષ પણ ન કરે ને વિષાદ પણ ન કરે, તો એ વ્યક્તિને ગુરુ કહેવામાં આવે, ભારે કહેવામાં. કપડું 2-4 દિવસ પહેરીને ફાટી જાય તો એ વ્યક્તિ કપડું કેવું કહેવાય? તો હું કહું કે હલકું આવ્યું એમ. અને ગમે એમ તોડો મરોડો તો તૂટે નહીં, તો એ ભારે કહેવામાં આવે. એમ વ્યક્તિની અંદર પણ આ સંજ્ઞા હોય છે. એટલે સુખ આવે ત્યારે ફૂલે નહીં અને દુઃખ આવે ત્યારે ડૂલે નહીં. એટલે આપણે એવું ના, સ્થિત પ્રજ્ઞા એ તો ખરું. સ્થિત પ્રજ્ઞાનો શબ્દ પ્રયોગ પ્રજ્ઞાની સ્થિરતા માટે થાય, એમાં એ શબ્દ પ્રયોગ થાય, વાંધો નહીં. એટલે સ્વામીજી મહારાજે જે પદ બતાવ્યું એમ છે ને, સુખમાં ફૂલશો નહીં, દુઃખમાં ડૂલશો નહીં. તો એ જે શબ્દમાં એટલે સુખ દુઃખમાં જે ફૂલે નહીં ડૂલે નહીં, તો એ આગળ વધી શકે. એ આગળ વધી શકે. જે સુખ દુઃખમાં ફૂલાઈ જાય ત્યાં પડ્યો પાછળ રહે તો એ આગળ વધી શકતો નથી. એમ આગળ વધવું એટલે મોક્ષના માર્ગે આગળ વધવું, લાભ લેવા માટે આગળ વધવું, તો જ એ યોગ્ય અધિકારી થઈ શકે. સુખ આવે ત્યાં ડૂલી જાય, ફૂલી જાય, ડૂલી જાય તો એ કઈ આગળ કઈ કરી શકે નહીં. બિલકુલ એ વ્યવહારિક વાત છે. એટલે ભગવાને એવા અધિકારીને માટે કહ્યું કે સમ દુઃખ સુખમ. એટલે એ શબ્દનો અર્થ ભાષ્યકાર કરે જો, સમે દુઃખ સુખે યસ્ય તમ સમ દુઃખ સુખમ. એ મૂળ શ્લોક પદ જે છે ને, સમ દુઃખ સુખમ, જે અધિકારીનું વિશેષણ એનું ભાષ્ય કર્યું કે યસ્ય સમે દુઃખ સુખે. યસ્ય એટલે જેના માટે સુખ અને દુઃખ સમ છે એવો વ્યક્તિ. યસ્ય એટલે જે, કેવો વ્યક્તિ? દુઃખ અને સુખમાં જે સમ છે. સમ છે એટલે હર્ષ વિષાદથી રહિત છે, એટલે જે બેલેન્સ જે રાખી શકે. સુખથી પોતાનો રસ્તો અટકાવતો નથી, સુખ દુઃખથી પોતાના આગળ વધવાનું એ તો સુખ આવે એટલે કે હાલ અહીં પડ્યા પાછળ રહ્યો, આગળ આપણે વધવું નથી. એટલે સંસારના લાભ મળી જાય, સુખ મળી જાય તો કે હવે અમારે આગળ કંઈ આનાથી બીજો અમારે મોક્ષનો લાભ લેવો નથી. તો એવા વ્યક્તિ
આ સંસારના પદાર્થમાં પડ્યા પાથરા રહે. હવે પદાર્થ નિમિત્તક સુખ છે એની જતા વાર કેટલી લાગે? પદાર્થ સમાપ્ત થયો એટલે તન નિમિત્તક સુખ દુઃખ સમાપ્ત થઈ ગયું, તો પછી ભાઈ એવા ને એવા. એટલે એવા વ્યક્તિ જે છે એ આ પુરુષાર્થનો લાભ લઈ શકતા, એ સંસારમાં પડ્યા પાથરા રહે, એમ અભિપ્રાય છે. એટલે સમે છે એટલે સમ છે દુઃખ અને સુખ જેની દ્રષ્ટિથી. એટલે જે સુખ યા દુઃખ આવે ત્યારે એ બેલેન્સ રાખવાનું ધૈર્ય જેની અંદર છે. યસ્ય તમ સમ દુઃખ સુખમ, એવા વ્યક્તિને કહેવામાં આવે છે સમ દુઃખ સુખમ. હજી ભાષ્યકાર એટલાથી અટક્યા નહીં, આગળ વધારે સ્પષ્ટીકરણ કરે છે કે સુખ દુઃખ પ્રાપ્ત હર્ષ વિષાદ રહિતમ, સુખ પ્રાપ્ત થતા હર્ષથી રહિત અને દુઃખ પ્રાપ્ત થતા વિષાદથી રહિત. હવે એના માટે એક શબ્દ પ્રયોગ થયો ધીરમ, એટલે જે ધીર. તો કેવા વ્યક્તિને ધીર કહેવામાં આવે? સુખ અને દુઃખ પ્રાપ્ત થતા હર્ષ અને વિષાદથી જે રહિત રહી શકે છે, બેલેન્સ રાખી શકે છે, સંતુલન જાળવી રાખે છે, એવા વ્યક્તિને માટે એક સંજ્ઞા થઈ ધીરમ. ધીરમ એટલે ધીમંતમ. એટલે ધીરમ શબ્દનો અર્થ કર્યો ધીમંતમ, એટલે કે ધી એટલે બુદ્ધિ, બુદ્ધિ એટલે ધૈર્ય સ્થિરતા, એ બુદ્ધિના લક્ષણો છે. બુદ્ધિ કોને કહેવામાં? તો ઉપનિષદમાં ધી હી ભી એ બધા જે બુદ્ધિના લક્ષણો છે, બુદ્ધિનું સ્વરૂપ છે. એટલે ધીમંતમ, ધીમાન બુદ્ધિમાન. ન વ્યથયંતી, ન વ્યથયંતી એટલે જે વ્યથિત નથી થતો. ન વ્યથયંતીનો અર્થ કર્યો ન ચાલયંતી, એટલે કે જે ચલિત નથી થતો, જે ચલાયમાન નથી થતો. શેનાથી ચલાયમાન નથી થતો? પોતાના લક્ષ્યથી. લક્ષ્ય શું છે? નિત્ય આત્મદર્શન. નિત્ય આત્મ તત્વનું દર્શન એ આ મનુષ્ય જન્મનું લક્ષ્ય છે. એટલે કયું કોનાથી વ્યથિત નથી થતો? તો કયું નિત્ય આત્મદર્શનાત. નિત્ય આત્મદર્શન જે આ મનુષ્ય જન્મનું લક્ષ્ય છે, એવા આ મનુષ્ય જન્મના લક્ષ્યથી જીવનમાં સુખ દુઃખ આવતા જે અટકી પડતો નથી, એનાથી વ્યથિત થતો નથી, પણ આગળ વધી જાય છે કે ભાઈ નિત્ય આત્મ તત્વનું દર્શન એ મારા જીવનનું ચરમ લક્ષ્ય છે, એ મારે પ્રાપ્ત કરવું જ છે. કારણ કે આત્મા નિત્ય છે અને એ નિત્ય આત્મદર્શનનું દર્શન થતા શોકનો અભાવ થઈ જાય છે. એટલે આત્મા સૌથી પહેલા ભગવાને શું કહ્યું? અશોચ્ય છે. અશોચ્ય શા માટે છે? તો કે નિત્ય છે. નિત્ય કેવી રીતે છે? તો એ દ્રષ્ટાંત દ્વારા આત્મા નિત્ય છે એ વાત સ્પષ્ટ કરી દીધી. એટલે આવા નિત્ય આત્માની અંદર જ્યાં સુધી નિષ્ઠા બોધ ન થાય ત્યાં સુધી શોક અને મોહનો અભાવ એટલે સંસારનો અભાવ થતો નથી. એટલે મારે નિત્ય આત્મદર્શન કરવું છે, એનો અધિકારી થઈ અને ત્યાં સુધી પહોંચવાનું. એટલે નિત્ય આત્મદર્શનથી લક્ષ્યથી સુખ દુઃખ પ્રાપ્ત થતા જે ચલિત નથી થતો, એ અર્થ થયો. શેનાથી? એતે એટલે યથોક્તાહ શીતોષ્ણાદય. એતે એટલે કે યથોક્તા જે કયા શીત અને ઉષ્ણાદિથી જે વ્યથિત નથી થતો. નિત્ય આત્મદર્શન એ મારું લક્ષ્ય છે. એતે શીતોષ્ણાદય, જે સહન કરી લે છે. બરાબર? તો અભિપ્રાય થયો કે કેવલ આ તિતિક્ષાનો લાભ નથી, કેવલ તિતિક્ષાથી આ વાત સંભવ નથી. આનાથી એક વાત તરી આવે છે કે ધીર શબ્દથી વિવેકી પણ હોય, વૈરાગ્યપાન પણ હોય અને શબ્દબંધ સત્સંપત્તિ વાળો પણ હોય અને મુમુક્ષુ હોય, તો એ આ લાભ લઈ શકે છે. એટલે ચાહે ગીતા હોય, બ્રહ્મસૂત્ર, ઉપનિષદ, એ બધાની અંદર આ એક વાક્યતા છે. એટલે જે અધિકારીની વાત આવી તો ત્યાં અધિકારીનું લક્ષણ જુદા જુદા છે એવું નથી. આ ચારે સાધન સમજવાના. તો કહ્યું કે સ મને આવો અધિકારી કે જે સુખ દુઃખ શીતોષ્ણાદિ
જે સુખ દુઃખથી વ્યથિત નથી થતો, તો એવો અધિકારીને શું લાભ થાય છે? તો કે સ અમૃતત્વાય કલ્પતે. સ શબ્દ અધિકારીનું વિશેષણ છે, એટલે એ ખોલીને કહે છે ભાષ્યકાર કે નિત્ય આત્મ સ્વરૂપ દર્શન નિષ્ઠ દ્વંદ્વ સહિષ્ણુ. એટલે સ થી ધીર પુરુષ. અને ધીર પુરુષ કેવો ધીર પુરુષ, કેવો લક્ષણ હોવા જોઈએ? તો કયો? નિત્ય આત્મ સ્વરૂપ દર્શન નિષ્ઠ. નિત્ય જે પોતાના આત્માનું જે સ્વરૂપ છે એ નિત્ય આત્મ સ્વરૂપ દર્શનની અંદર નિષ્ઠાવાળો. હજી એને થયું નથી, પણ એની અંદર જેને નિષ્ઠા છે, એટલે કે મારું જે નિત્ય આત્મ સ્વરૂપ છે એનો સાક્ષાત્કાર કરવો છે, એવી જેની અંદર નિષ્ઠા છે, એવો નિષ્ઠ. એટલે કે અહીંયા પ્રસંગમાં દ્વંદ્વ સહિષ્ણુ, દ્વંદ્વને સહન કરવાનું સામર્થ્ય છે. જે દ્વંદ્વ એટલે સુખ દુઃખ, રાગ દ્વેષ વગેરે દ્વંદ્વ. ષડ ઉર્મી, એને જે સહન કરી શકે, એટલે દ્વંદ્વ સહિષ્ણુ. આવો જે, એટલે કે આનાથી અભિપ્રાય કે વિવેક, વૈરાગ, શબ્દમાં જે સત્સંપત્તિ અને મુમુક્ષુત્વમ, આ ચાર સાધનોથી સંપન્ન એ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અમૃતત્વાય કલ્પતે. અમૃતત્વાય નો અર્થ કયો? અમૃત ભાવાય, અમૃત સ્થિતિને પ્રાપ્ત કરવા માટે, અર્થાત કે મોક્ષાય. ટોટલ અર્થ થયો અમૃતત્વનો અર્થ થયો મોક્ષ, એટલે મોક્ષ માટે. મોક્ષ માટે એ કલ્પતે. કલ્પતે એટલે કે સમર્થ હોતી, એ સમર્થ થઈ જાય છે, બીજા સમર્થ થઈ શકતા નથી. એટલે સુખ દુઃખ આવે, શીતોષ્ણ આવે તો એનાથી ગભરાય અને સાધન પડતા મૂકી દે, હર્ષ વિષાદ ચક્કરમાં ફસાઈ જાય, તો એ આ મોક્ષ માટે યોગ્ય થઈ શકતો નથી. આત્મ સ્વરૂપનો ના દર્શનનો અધિકારી થઈ શકતો નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણે ટોટલ અર્જુને કહ્યું કે અર્જુન, આજે માત્રા સ્પર્શા કૌંતેય શીતોષ્ણ સુખ ઇત્યાદિથી કહ્યું કે એનાથી ગભરાવાની જરૂર નથી. એ આગમાં પાઈ છે અને અનિત્ય છે, એટલે એ સહન કરીશ તો જ તું આ નિત્ય આત્મદર્શનનો અધિકારી થઈશ, અને તો જ તારા શોક ને મોહાત્મક આ સંસાર દૂર થશે. બિલકુલ ક્રમથી સાયન્ટિફિક આ વાત છે. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ મૂકં કરોતિ વાચાલમ પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દક્ષિણામૂર્તયે